ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ બિલીમોરા કેન્દ્રમાં 7 થી 15 વર્ષના બાળકોનો યોગ સાથે સર્વાંગી વિકાસ થાય તે હેતુથી નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં દરેક વિદ્યાર્થીને ભારતીય સંસ્કૃતિમાં ગીતાના શ્લોકો, યોગાસનો, રમતો, મગજનો વિકાસ થાય તેવી રમતો, પ્રાર્થના, ધ્યાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવ્યો અને સાથે સાથે જુદી જુદી કૃતિઓ જેવી કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, કૃષ્ણ, અર્જુન, મહર્ષિ પતંજલિ, મહર્ષિ વેદવ્યાસ જેવા પાત્રોની વેશભૂષાઓ પહેરી તેમના જીવનચરિત્ર વિશે માહિતી આપી હતી. પોતાના દાદા દાદીને લાવીને તેમના વડીલોની પૂજા કરી અને આશીર્વાદ લીધા હતા. યોગ પિરામિડો બનાવ્યા હતા. પોતાના ઘરના રમકડાં અને અન્ય વસ્તુઓ ગરીબ બાળકોને અર્પણ કરી હતી અને યોગ જાગૃતિ માટે રેલી પણ કાઢવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દરેક દિવસ બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને છેલ્લા દિવસે બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં યોગ બોર્ડના ટ્રેનરો અને સાધકો દ્વારા ખૂબ જ મહેનત કરી ખૂબ જ સુંદર રીતે બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહીને બાળકોનું પ્રોત્સાહન વધાર્યું હતું. પંકજ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.